ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ. 8માં આપણે પાઠ સાગરકાંઠાનો પ્રવાસ ચાલતો હતો તો એ આપણે જોઈશું અને સાથેના પ્રશ્નોની ચર્ચા કરશું. બરાબર? તો ચલો જોઈએ પાઠ 12 સાગરકાંઠાનો પ્રવાસ. પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. તમે પેલી કવિતા જરૂર સાંભળી હશે. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. આ કવિતા તમે ભણી પણ ગયા હશો. કવિતામાં આપણા ગુજરાત રાજ્યના ગુણગાન ગાવામાં આવ્યા છે. ગુજરાત એક વિકાસશીલ અને સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો 1600 કિલોમીટરથી વધુ લાંબો છે. આ દરિયા કિનારે કેટલાય જાણીતા સ્થળો અને તીર્થધામો છે. તો ચાલો લેખક રઘુવીર ચૌધરીએ લખેલો પાઠ સાગરકાંઠાનો પ્રવાસ ભણીએ અને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારે લટાર મારીએ. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, પ્રવાસ એટલે મુસાફરી અને સમિતિ એટલે નાની મંડળી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની. સિંધુના ઓરમાંથી તોડશે અમી વાદળી. આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ પૂછવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. સિંધુ એટલે દરિયો, ઉર એટલે હૃદય, અમી એટલે અમૃત, તાસ એટલે ભણવાનો નક્કી કરેલો સમયગાળો અને મુક્તક એટલે 4 કે 2 લીટીનું પૂર્ણ અર્થવાળું કાવ્ય. મુક્તકનો અર્થ મેળવીએ. વરસાદના પાણી સાથે પૃથ્વીની બધી જ ખારાશ દરિયામાં રેલાઈ આવે છે. આટલી ખારાશ દરિયામાં આવવા છતાં દરિયાના હૃદયમાંથી તો વરાળ રૂપે મીઠા પાણીની વાદળી જ ઉઠે છે. આ મુક્તકનો સામાન્ય અર્થ છે. તેનો વિશેષ અર્થ જોઈએ. સજ્જનો દરિયા જેવા હોય છે. લોકો તેમને ગમે તેટલા દુઃખ આપે છતાં એ અન્ય માટે ખરાબ વિચારતા નથી. તેઓ અવગુણનો બદલો ગુણથી આપે છે. સોમનાથે એમની ડાયરી ખોલી. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા? આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી. એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. ડાયરી એટલે રોજની શીટ અને પ્રતિનિધિ એટલે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. કચ્છનું માંડવી,
સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ. એના લેખક હતા સ્વામી આનંદ, સિંધુએ કહ્યું. અભિપ્રાય એટલે મત અથવા વિચાર. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલિ નવઢોરજો બાપુ. ગાંધીજી દરિયાવદિલ હતા. એમણે કદી કોઈને શાપ ન આપ્યો, આશીર્વાદ આપ્યા. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. પરિષદ એટલે ચર્ચા વિચારણા માટેની સભા. વેઠવું એટલે સહન કરવું. અંજલિ એટલે ખોબો. અને દરિયાવદિલ એટલે ઉદાર. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. પર્વતની ઊંચાઈ એ આઝાદીનું પ્રતીક અને સમુદ્રની ઊંડાઈ એ અપમાનનું પ્રતીક માની લઈએ તો એનો અર્થ થાય કે તમારે ઊંચાઈએ પહોંચવું છે તો તમારી પાસે પડવાના અનુભવ હોવા ખૂબ જરૂરી છે. અનુભવથી ઘડાયેલો વ્યક્તિ જ ઊંચાઈએ પહોંચી શકે છે અને દરિયાની ઊંડાઈનો તાગ મેળવી શકે છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળી એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્ત ઘૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી. માંડવીના નામ સામે વહાણ ચિતર્યું. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બોલો, હવે શું લખું? માધવપુર. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું. મેં માધવપુર જોયું છે. એના વિશેનો લેખ પણ લાવ્યો છું. લો વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે. એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે. તેથી લેખ વાંચવા લાગ્યા. લેખ એટલે લખાણ. પ્રોત્સાહન એટલે ઉત્સાહ વધારવો. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી, બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝર અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. તો ચાલો માધવપુર, રેવતી બોલી. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું. અરે હા,
દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપડી મળી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મું છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. પૌરાણિક એટલે પુરાણોમાં કહેલું કે વર્ણવાયેલું. પુરાતન એટલે ખૂબ જ જૂનું. પ્રાચીનનો અર્થ પણ ખૂબ જૂનું. અને ત્રિલોક એટલે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. ભાષાના પાઠમાં પણ ઘણી ઇતિહાસની વાતો જાણવા મળે. આપણા ગુજરાતનો ઇતિહાસ. સોમનાથનું મંદિર ઘણીવાર તોડી પડાયું છે, પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધાને લીધે દર વખતે નવું બનતું રહ્યું છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું. નજીકમાં મણાર અલંગમાં પહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું. વહાણવટું એટલે વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો. જૂના સમયમાં વિદેશીઓ દ્વારકા, દીવ વગેરે દરિયા કિનારેથી ભારતમાં પ્રવેશ્યા હતા. એમાં દ્વારકા તો દરિયાના માર્ગેથી ભારતમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર ગણવામાં આવતું. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા સાગર કિનારાનો. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. ઉદાર એટલે મોટા દિલનું. વેરો એટલે કર અથવા જકાત. સત્યાગ્રહ એટલે સત્ય પાલનનો આગ્રહ. અને ઉપકાર એટલે કૃપા અથવા મહેરબાની. મિત્રો, આપણા શરીરના એક હાથને બીજા હાથ સાથે શું સંબંધ હોઈ શકે? વિચારમાં પડી ગયાને 2 હાથને સંબંધના નામથી અલગ ન કરી શકાય. ભલે 2 હાથ છે, પણ તેમનામાં એકતા છે. એવી જ રીતે ગુજરાતના 1666 કિલોમીટરના લાંબા દરિયા કિનારામાં એકતા છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. મોટા થાવ પછી જજો. જામનગરના સદગત જગુભાઈ તન્ના એકલા નાનકડી નાવડીમાં મુંબઈ ગયેલા છે. આપણે પહેલાં જાણવું જોઈએ કે
કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાનો જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે. એ વરુણદેવનો અવતાર ગણાય છે. નાવડી એટલે નાની હોડી. બંદર એટલે દરિયા કે નદી કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન. અવતાર એટલે જન્મ. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબને રજા લઈને ગાવા લાગ્યો. તાળીઓ સાથે જોડાયો. પદ એટલે આબરૂ અથવા ઇજ્જત, અને ઝૂલેલાલ એટલે સિંધી સમાજના ભગવાન. પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? ઉત્તર. પાટિયા પર નીચે મુજબની પંક્તિઓ લખાયેલી હતી. રેલાન આવતી છોની બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઓરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા માટે લખવામાં આવી હતી. પ્રશ્ન 2. સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? ઉત્તર. પ્રવાસ માટે નિમેલી સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસનું આયોજન કરવાનું નક્કી કર્યું. પ્રશ્ન 3. માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો. ઉત્તર. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. તે દિવસે મેળો પણ ભરાય છે. આ પ્રદેશ ઘેડ નામે ઓળખાય છે. આ પ્રદેશની ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ આખા વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. માધવપુરના દરિયા કિનારાના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો. તો શું છે? માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. રાયણ, આંબલી, નારિયેળી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. તે દિવસે મેળો પણ ભરાય છે. આ પ્રદેશ ઘેડ નામે ઓળખાય છે. આ પ્રદેશની ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ આખા વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે.
માધવપુરના દરિયા કિનારાના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. ચલો આગળના પ્રશ્ન જોઈએ હવે. પ્રશ્ન 4. દ્વારકા વિશે 4-5 વાક્ય લખો. ઉત્તર: દેવભૂમિ દ્વારકાને હવે જિલ્લાનો દરજ્જો મળ્યો છે. પહેલા દ્વારકા તાલુકો હતો. વર્ષો પહેલા દ્વારકા સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા હતું. ભારતના 4 મઠોમાંનો એક મઠ શારદાપીઠ દ્વારકામાં છે. તેની સ્થાપના આદિ શંકરાચાર્ય કરી હતી. અહીં દ્વારકાધીશ મંદિર, રૂકમિણી મંદિર ઉપરાંત બીજા ઘણા મંદિરો છે. પ્રશ્ન 5. આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા સ્થળોનો ઉલ્લેખ થયો છે? ઉત્તર: આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના માંડવી, માધવપુર, તિથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા, લોથલ, મણાર, અલંગ, દીવદાંડી અને જામનગર જેવા સ્થળોનો ઉલ્લેખ થયો છે. વિચારીને લખો. પ્રશ્ન 1. તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે? ઉત્તર: મારા જિલ્લાનું નામ વડોદરા છે. વડોદરા જિલ્લામાંથી ઊંછા, વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, મહી, મેણ અને અશ્વિન નદીઓ પસાર થાય છે. પ્રશ્ન 2. આ નદીઓની કિનારે કયા જોવાલાયક સ્થળો આવેલા છે? ઉત્તર: વિશ્વામિત્રી નદીને કિનારે વડોદરા શહેર છે. ઓરસંગ અને ઊંચા નદીઓના સંગમ સ્થળે સંખેડા છે. ઓરસંગ નદીના કાંઠે મળી આવેલા પાષાણ યુગના અવશેષો જોવાલાયક છે. પ્રશ્ન 3. આ સ્થળો પૈકી કોઈ પણ 2 સ્થળોની વિશેષતા લખો. ઉત્તર: વડોદરા શહેર રાજાશાહીના સુંદર મહેલો, બગીચાઓ, શિક્ષણ સંસ્થાઓ માટે જાણીતું છે. લક્ષ્મી વિલાસ, નજરબાગ જેવા મહેલ છે. જ્યારે બીજી વિશેષતાઓમાં જ્યુબિલી બાગ, ગાંધીનગર ગૃહ, લાલબાગની છત્રી, નવલખી વાવ, સુરસાગર સરોવર, ભાવ જાંબેકરનો બંગલો જોવા જેવા છે. નર્મદા કાંઠે આવેલું દરિયાપુરા બદ્રીનારાયણ મંદિર માટે જાણીતું છે. વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલા 2 પ્રશ્નોના ઉત્તર તમારી જાતે મેળવીને લખો અને શિક્ષકશ્રીને બતાવો. શ્રુત લેખન. ચાલો મિત્રો, નોટપેન લઈ તૈયાર થઈ જાઓ. હું બોલું અને તમે લખો. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી, બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝર અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ધેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને
ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. ભાષા સજ્જતા. નામપદ. વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય? ક્રિયાપદ ઘટના બતાવે તો એ ઘટનામાં કોઈ માણસ હોય કે કોઈ પદાર્થ હોય અને સ્થિતિ બતાવતું હોય ત્યારે એ સ્થિતિ કોઈક પદાર્થની તો હોય ને. એ પદાર્થ કેવો છે, ક્યાં છે તે એ પદાર્થની સ્થિતિ ગણાય. આમ વાક્યમાં આ બધા પદાર્થો વ્યક્તિઓ જે શબ્દથી સૂચવાય તેને નામપદ કહેવાય. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્ય રચનામાં નામપદ પહેલા આવે અને ક્રિયાપદ અંતે આવે. આપેલું વાક્ય વાંચો અને નામપદ ક્રિયાપદ કયા છે તે જુઓ. સોમનાથે એમની ડાયરી ખોલી. આ વાક્યમાં સોમનાથે, ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે અને ખોલી એ ક્રિયાપદ બતાવે છે. તો અહીંયા ભાષા સજ્જતામાં નામપદ. જો વાક્યમાં ક્રિયાપદ સિવાય બીજું શું હોય, બરાબર? તો ક્રિયાપદ ઘટના બતાવે તો એ ઘટનામાં કોઈ માણસ હોય કે કોઈ પદાર્થ હોય એને સ્થિતિ બતાવતું હોય. ત્યારે એ સ્થિતિ કોઈ પણ પદાર્થની હોય તો હોય જ ને. એ પદાર્થ એવો છે, ક્યાં છે તે એ પદાર્થની સ્થિતિ ગણાય. આમ વાક્યમાં આ બધા પદાર્થો વ્યક્તિઓ જે શબ્દથી સૂચવાય તેને નામપદ કહેવાય. હવે નામપદ એટલે નામ દર્શાવતું પદ એટલે એને નામપદ, અને ખોલી એ ક્રિયાપદ છે. બરાબર? હવે આજે આપણે આટલું રાખીશું, બીજું આપણે આવતા લેક્ચરમાં સમજીશું. બરાબર છે? તો તમારું હોમવર્ક છે આજે જે કંઈ પણ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો કર્યા એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાના છે.